જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? ગયા લેક્ચરે આપણે વીમો એટલે શું, વીમાના સિદ્ધાંતો ભણ્યા હતા. આજે વિદ્યાર્થી મિત્ર આગળ બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે વીમો એટલે શું. એ આપણે જે ભણ્યા હતા એની જેવો જ પ્રશ્ન હતો. વીમો એટલે શું, વીમાના પ્રકારો. વિદ્યાર્થી મિત્ર, પ્રશ્ન વીમો એટલે શું, વીમાના પ્રકારો. આ પ્રશ્ન પણ ભેગો કરીને તમને પૂછી શકે. વીમાનો અર્થ તો આપણે આગળ ભણીને જ આવ્યા છીએ. હવે આગળ વીમાના પ્રકારો વિશે ભણીએ છીએ કે તમે વીમો શબ્દ તો સાંભળેલો જ છે, પણ આ વીમો શબ્દ જે છે એમાંય અલગ અલગ ભાગ પડે છે, અલગ અલગ પ્રકાર પડે છે. તો આ પ્રકાર ઉપર આપણે વિસ્તૃતમાં ડિસ્કસ કરવાની છે, અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્ર, કદાચ તમારી પાસે જો પાઠ્યપુસ્તક હાજરમાં હોય તો પાઠ્યપુસ્તક લઈ લો, અને ન હોય તો ફટાફટ લઈ લો અને એ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 13 ઉપર પહેલા આવી જાઓ. થોડું ઝડપથી કરજો, કારણ કે આપણે આ પ્રશ્નને વ્યવસ્થિત રીતે સમજવાનો છે અને સમય સંજોગોને આધીન રહીને આ અભ્યાસ ખૂબ જ જરૂરી છે. ચલો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર. ચોપડી પાઠ્યપુસ્તક લઈ લીધું હોય તો પેજ નંબર 13 ઉપર નીચે એક તમને ચાર્ટ આપેલો છે. એ જે ચાર્ટ આપેલો છે એમાં તમને ક્યાંક એવું હેડિંગ આપ્યું છે વીમાના પ્રકારો. ક્યાંક તમને હેડિંગ આપેલું છે વીમાના પ્રકારો. તો વીમાના પ્રકારોમાં તમે જોશો વિદ્યાર્થી મિત્ર, પહેલો જ તમને વીમાનો પ્રકાર કયો આપ્યો છે? જીવન વીમો. સામે બીજો ભાગ આપ્યો છે સામાન્ય વીમો. એટલે એવું કહી શકાય વીમાને બે ભાગમાં વેચવામાં આવ્યા છે. કયા કયા? જીવનનો વીમો, સામાન્ય વીમો. હવે વિદ્યાર્થી મિત્રો, હજી જો જીવનના વીમાની અંદર પાછા બે ભાગ પડે છે, જ્યારે સામાન્ય વીમાની અંદર વિદ્યાર્થી મિત્ર 3 ભાગ પડે છે. જીવનના વીમાની અંદર 2 ભાગ પડે છે, સામાન્ય વીમાની અંદર 3 ભાગ પડે છે. એમાં જીવનના વીમાની અંદર 2 ભાગમાં પહેલો કીધો છે જિંદગીનો વીમો, બીજું કીધું છે હયાતીનો વીમો. સામે સામાન્ય વીમાની અંદર વિદ્યાર્થી મિત્રો 3 ભાગ પડ્યા: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. અને વિદ્યાર્થી મિત્રો, આ બધાનો આપણે અભ્યાસ કરવાનો છે. પણ અન્ય જે વીમો છે એમાં તમે જો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા નામ આપ્યા છે, અને જે પણ નામ આપેલા છે એ નામની અંદર આપણે અભ્યાસ કરવાનો નથી. અન્ય વીમાની અંદર વિદ્યાર્થી મિત્ર ટોટલ આપણને 13 વીમાના નામ આપેલા છે. એનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો નથી. આપણે માત્ર ને માત્ર આની અંદર નામ જ જોવાનું છે. બરાબર? હવે વિદ્યાર્થી મિત્ર ધ્યાન આપજો, એ નામ જોતા પહેલા આપણે શુભ શરૂઆત કરીએ. આ નામમાં વિદ્યાર્થી મિત્ર તમારે 4 કે 5 જ નામ યાદ રાખવાના, બીજા યાદ રાખવાની જરૂર કોઈ નથી. ચલો શુભ શરૂઆત કરીએ. એમાં પહેલું જીવનનો વીમો, જેને આપણે એ કીધેલું છે. જીવનનો વીમો જેને આપણે શું કીધું છે? એની અંદર પાછા 2 ભાગ પડ્યા હતા. પહેલો હતો જિંદગીનો વીમો. હવે વિદ્યાર્થી મિત્રો વિચારે કે જીવન અને જિંદગી આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? તો જીવન એટલે વિદ્યાર્થી મિત્રો જ્યાંથી જન્મ્યા ત્યાંથી લઈને તમે મૃત્યુ પામો ત્યાં સુધીનો બધાનો અંદર સમાવેશ થાય છે. જ્યારે જિંદગીની અંદર માત્ર ને માત્ર મૃત્યુ સુધીની જ વાત થાય છે. બરાબર? મૃત્યુ થાય તોની જ વાત થાય. જીવનની અંદર વિદ્યાર્થી મિત્રો જન્મ્યા ત્યાંથી લઈને મૃત્યુ પામો ત્યાં સુધી. એટલે કારણ કે તમે જો આમાં બીજો ભાગ છે હયાતી એટલે તમે જીવતા રહ્યો છો, અને જિંદગી એટલે તમે મૃત્યુ પામો છો. જ્યારે જીવન એટલે આખું આયુષ્યકાળ. ચલો જિંદગીના વીમાની વાત કરીએ તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે જિંદગીના વીમામાં વીમા પોલિસી લેનાર વ્યક્તિ, એટલે ધારો કે આપણે વીમો લીધો તો આપણે પોતે જીવે ત્યાં સુધી વીમા પ્રીમિયમની રકમ વીમા કંપનીને ભરવાની હોય. તમે જીવો ત્યાં સુધી એનું પ્રીમિયમ ભર્યા જ રાખવાનું. જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલ રકમ ચૂકવવાનું વચન આપે તો તેવા કરારને જિંદગીનો વીમો કહે છે.
યાદ રાખજો, જિંદગીનો વીમો એટલે મૃત્યુ પછીની જ વાત ચાલે છે, કે જે વ્યક્તિને ખબર જ છે કે હું મૃત્યુ પામું પછી જ આ મારા વારસદારને મળશે, અને જ્યાં સુધી મૃત્યુ ના પામે ત્યાં સુધી એને પ્રીમિયમ ભર્યા રાખવાનું હોય, અને જે રીતનું તમે નક્કી કરેલું હોય વીમો એ રીતનું એના વારસદારને વીમા પ્રીમિયમની રકમ મળે છે. ધ્યાન આપજો ખાસ, આ મૃત્યુ પછી જ મળે, બરાબર. હવે કદાચ અમુક લોકો સાહેબ મૃત્યુ ન પામે, ધારો કે તમે 25 વર્ષનો વીમો લીધો, જિંદગીનો વીમો, તો આ 25 વર્ષની અંદર તમે મૃત્યુ નથી પામતા તો આ વીમો લાગુ પડે નહીં. એટલે જિંદગી અમૂલ્ય છે, તેની કિંમત નક્કી કરી શકાતી નથી. આપણી જિંદગી અમૂલ્ય છે, આપણી કોઈ દિવસ કિંમત નક્કી ના થાય, બરાબર, કે મેં આટલા કરોડની જિંદગી જીવી અથવા આટલા કરોડની જિંદગી જીવી નાખી, હજી આટલી કરોડની તો હું જીવીશ, આવું કોઈ દિવસ કંઈ નક્કી ના થાય. પરંતુ વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું મૂલ્ય આંકે છે. હા, આપણે ધારો કે વીમો ઉતરાવ્યો, તો આપણે જેટલાનો ઉતરાવ્યો, 5 લાખનો, 10 લાખનો, 50 લાખનો, તો આપણે આપણી જિંદગીનું મૂલ્ય આંક્યું કહેવાય, અને પોતાની ક્ષમતા અનુસાર પ્રીમિયમની રકમ વીમા કંપનીને ચૂકવે. તમે ધારો કે 10 લાખનો વીમો ઉતરાયો, એટલે તમે તમારી જિંદગીનું મૂલ્ય 10 લાખ આંકી નાખ્યું છે. ચલો આગળ કીધું છે હયાતીનો વીમો. હયાતી એટલે મેં કીધું એમ હયાત એટલે જીવિત છે. એમાં આપણને કીધું છે કે આ પ્રકારના વીમામાં વીમાની મુદ્દત નક્કી હોય છે. વીમાની મુદ્દત શું હોય છે? નક્કી, કે આટલા વર્ષ સુધી તમારે પ્રીમિયમ ભરવાનું. આ વીમાની મુદ્દત પૂરી થાય, ધારો કે મેં કીધું એમ 20 વર્ષનો તમે વીમો ઉતરાવો, તો 20 વર્ષનો જ વીમો છે, 20 વર્ષ સુધી તમારે પ્રીમિયમ ભરવાનું. આ વીમાની મુદ્દત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને, અથવા આ મુદ્દત પૂરી થાય તે પહેલા જો વ્યક્તિનું મૃત્યુ થાય, ઘણા વિદ્યાર્થી મિત્રોના હોય પ્રશ્ન હોય, સાહેબ 20 વર્ષનો વીમો ઉતરાયો પણ વ્યક્તિ 12 વર્ષે એક્સપાયર થઈ ગયો, તો પછી એના વારસદારને નક્કી કરેલ વીમા કંપની જે વીમાની રકમ છે એ ચૂકવવાનું વચન આપે છે. આવા વીમા કરારને હયાતીનો વીમો કહે છે. હયાતી એટલે જો કદાચ એ વ્યક્તિ જીવિત રહ્યો, 20 વર્ષનો વીમો ઉતરાવે, 20 વર્ષ સુધી એ જીવિત રહ્યો, 21માં વર્ષે જીવિત જ છે, 20 વર્ષ પૂરા થાય એટલે એ જીવિત વ્યક્તિ જેને પોતાનો વીમો ઉતરાવેલો છે, તો એને એ રકમ મળે છે. આ સેવા લેવા માટે નિયત સમય, નિશ્ચિત રકમ પ્રીમિયમ તરીકે વીમો લેનારે ભરવી પડે છે. હા, જેણે વીમો લીધો એને નિશ્ચિત રકમ જે સમય નક્કી થયો હોય એ સમય એને ભરવી જ પડે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જીવનનો વીમો જોયો. જીવનનો વીમો એટલે મેં કીધું એમ જન્મ્યા ત્યાંથી લઈને મરો ત્યાં સુધી. મર્યા પછીનો વીમો હોય તો એ જિંદગીનો વીમો, અને જીવતા રહ્યો તો એ હયાતીનો વીમો. એટલે આ બંને ભેગા થયા એટલે આખું જીવન થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આવ્યો સામાન્ય વીમો. સામાન્ય વીમામાં આપણે 3 ભાગ જોઈ ગયા હતા. હા, તમારી પાસે પાઠ્યપુસ્તક હશે, જો પહેલો જ કયો કીધો તો માલની હેરફેરનો વીમો, બીજો આગનો વીમો, ત્રીજો અન્ય વીમો. એમાં માલની હેરફેરનો વીમો જે છે એમાં વિદ્યાર્થી મિત્ર પાછા 3 ભાગ પડે છે. એમાં કેટલા ભાગ પડે છે? 3. કયા? તો એમાં 3 ભાગ પડે. એમાં પહેલું છે દરિયાઈ વીમો, બીજું છે હવાઈ વીમો, અને ત્રીજું છે માર્ગ વીમો. યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો, માલની હેરફેરના વીમામાં કેટલા છે? તો દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો. ચલો હવે એમાં આપણે 3ની વાત કરતા પહેલા આપણને કીધું છે માલને એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરતી વખતે આપણને ખબર, કોઈ પણ માલ હોય, આપણે કંપની શરૂ કરી તો કંપનીની અંદર ઉત્પાદન થાય તો ઉત્પાદન કર્યા પછી એને એક સ્થળેથી ક્યાં મોકલવો પડે? બીજા સ્થળે મોકલવો પડે. જ્યારે એક સ્થળેથી માલ બીજા સ્થળે જાય છે ત્યારે રસ્તામાં માલનો નાશ થવાનો, નુકસાન થવાનું જોખમ રહે છે, જેના કારણે આ કંપની જે છે એ 3 પ્રકારના વીમામાંથી કોઈ એક પ્રકારનો વીમો ઉતરાવી શકે છે. હા, એને 3 ઉતરાવો તોય ના નથી, વીમા કંપની ના પાડે. હા, એટલે નીચે પ્રકારના 3 પ્રકારના વીમા ઉતરાવી શકે છે. એમાં પહેલો કીધો છે દરિયાઈ વીમો. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કે કોઈ કંપની પોતાનો માલ વિદેશમાં વેચે છે,
વિદેશમાં વેચે છે તો વિદેશની અંદર હવે અમુક લોકો સાહેબ વિદેશમાં તો પછી હવાઈ વ્યવહાર દ્વારા પણ મોકલી શકાય. હા, મોકલી શકાય, ના નથી. પણ વિદ્યાર્થી મિત્રો, અમુક વસ્તુ એવી હોય જે અતિ વજનદાર હોય અથવા અતિશય માલનો વજન હોય, તો એવા સમયે એને દરિયાઈ માર્ગ દ્વારા જ મોકલવામાં આવે છે. જેમ કે તમે જો અત્યારે ચાઇનાની વસ્તુનો બહિષ્કાર થયો છે અને સારી વસ્તુ છે, નાય નથી, બરાબર. આપણે આપણા દેશની વસ્તુ નથી વાપરતા, બીજા દેશની વસ્તુ વાપરી યોગ્ય નથી જ. હા, આપણા ઘરે આપણા મમ્મી રસોઈ કરે છે ને આપણે એની રસોઈ નથી ખાતા ને બાજુવાળાની રસોઈ ખાઈએ, એ સારું ના જ લાગે ને. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો કે આપણે ચાઇનાથી જે પેલા વસ્તુ લોકો મંગાવતા હતા, તો એ કંઈ એક વસ્તુ બે વસ્તુમાં જ નહોતા મંગાવતા. એનું આખું કન્ટેનર હોય અને એ કન્ટેનર કંઈ હવાઈ વ્યવહાર દ્વારા ના આવે, એ પછી દરિયાઈ દ્વારા જ લેવામાં આવે. એટલે દરિયાઈ વીમો એટલે આવા કન્ટેનર, આવી વસ્તુઓને દરિયાઈ માર્ગે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં આવતી. પણ વિદ્યાર્થી મિત્ર, આની શરૂઆત કોણે કરી? તો વીમાનો આ પ્રકાર સૌથી જૂનામાં જૂનો છે. કારણ કે હવાઈ વ્યવહાર તો પછી સંશોધન થયું, શોધ થઈ છે. સૌથી પહેલા તો તમે જો ઓલા અંગ્રેજો આવ્યા હતા વેપાર કરવાની, બધું તમે સાંભળ્યું હશે ક્યાંક સમાજ વિદ્યામાં, બરાબર. ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી, અંગ્રેજો, ડચ ને પોર્ટુગઝ ને આ બધા જે લોકો આવ્યા હતા આપણા દેશની અંદર વેપાર કરવા, એ બધા દરિયાઈ માર્ગે જ આવ્યા હતા. અને આપણા દેશમાં દરિયાઈ વીમાની શુભ શરૂઆત કરી હતી તો લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ, દરિયાઈ વીમાની શરૂઆત કરી. અને આજથી લગભગ 325 વર્ષ પહેલા અથવા એની કરતાં વધારે સમયથી આ દરિયાઈ વીમો શરૂ છે. આ યાદ રાખજો ખાસ. અને અત્યારે તમે જો આ સૌથી પહેલો વીમો અને સૌથી જૂનો વીમો છે, અને હાલમાં પણ તમે જો એની વિશ્વસનીયતા તમે જો એને જાળવી રાખેલી છે, એની વિશ્વસનીયતા હજી પણ એને જાળવી રાખી છે. બીજો આવે છે હવાઈ વીમો. વિદ્યાર્થી મિત્રો, હવાઈ વીમો એટલે સૌથી મોંઘામાં મોંઘો વીમો. આમાં ખર્ચ વધારે થાય, પ્રીમિયમની રકમ વધારે હોય. હવાઈ વીમાની શરૂઆત 19મી સદીના ઉત્તરાર્ધથી થઈ છે. આપણા દેશમાં તમે જો હવાઈ વ્યવહાર જે છે એની શરૂઆત 19મી સદીના ઉત્તરાર્ધથી થઈ. હવાઈ માર્ગે કિંમતી અને ઓછા વજનવાળી માલની જ હેરફેર થાય, કિંમતી હોય, કારણ કે વચ્ચે લૂંટપાટ થવાની આમાં ડર નહીં. જ્યારે દરિયાઈ માર્ગે તો લૂંટફાટ થાય. વિદ્યાર્થી મિત્રો, હવે આ દરિયાઈ માર્ગની વાત કરી છે, તમને પણ ખબર છે વિદ્યાર્થી મિત્ર, આવું કંઈક સાંભળ્યું હશે તમે, દરિયાઈ લૂંટેરે. આ એક ઓલું પિક્ચર કદાચ છે ઇંગ્લિશમાં, ઓલું હોલિવૂડના, નકરો દરિયામાં જ બતાવે, જમીન દેખાય જ નહીં, નકરી દરિયામાં જ દેખાય. પિક્ચરનું નામ તો નહીં ખબર, ઓલો દાઢી વાળો છે, નીચે ચોટી બનાવે છે. હા, આ તમને કદાચ યાદ હોય, કારણ કે તમે આ બધું પિક્ચરનો શોખ વધારે જેને હોય, એમાં હોલિવૂડનો શોખ હોય, એને વધારે નામ યાદ આવી જાય, નકરું જહાજનું જ છે, બરાબર. એ સેમ એ જ છે, દરિયાઈ લૂંટેરે ઉપર જ પિક્ચર ચાલે છે. હા, વિદ્યાર્થી મિત્ર, દરિયાઈ લૂંટેરે, દરિયાઈના અંદર પણ લોકો લૂંટે છે. અને આ જેમ દરિયાની અંદર જે લૂંટે છે એને શું, કયા નામથી ઓળખવામાં આવે છે ખબર છે વિદ્યાર્થી મિત્ર? યાદ કરો, થોડું મગજને દોડાવો. હવે આપણે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આવી ગયા છે. હવે તમે નાના નથી, મોટા થઈ ગયા. અને કદાચ મેં તમને કીધું જ હશે, ન કીધું હોય તો કહી દઉં છું. હમણાં રોજ સવારે જ્યારે ઉઠો ને, આમ તો ઉઠીને તમે તૈયાર થાવ એટલે કાચ સામે તો જોતા જ હશો, માથું ઓળવા જાઓ એટલે કાચ સામે જ્યારે જાઓ છો ત્યારે હંમેશા પહેલાં 10 મિનિટ તમારે અથવા 10 વાક્ય રોજ કાચની સામે ઊભા રહીને બોલવાનું કે હવે હું નાનો નથી અથવા નાની નથી, હવે હું મોટો થઈ ગયો છું અથવા મોટી થઈ ગયું છું. એટલે મારામાં લક્ષણ નાનાના આવવા જોઈએ નહીં, હવે મારામાં લક્ષણ મોટાના જ આવવા જોઈએ. આવું રોજ કાચમાં સામે ઊભીને બોલવાનું. કારણ કે આમાંથી ઘણા લોકોના હજી મિત્ર ઓલા 8મા વાળા હોય, તમે 11માં આવ્યા અને તમારા મિત્રો 8મા 9મા વાળા. ક્યાંથી આમાં મેળ પડે? હા, તમારી બુદ્ધિ 11માની બુદ્ધિ છે, એની બુદ્ધિ 9માની બુદ્ધિ છે, અમુકની તમારી બુદ્ધિનો એ ઉપયોગ કરે. તમે તો અમુકના નાના થતા જાઓ છો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે તમે મોટા થઈ ગયા છો, ઉચ્ચતર માધ્યમિકમાં આવી ગયા છો, એટલે તમારામાં લક્ષણ પણ એ રીતે, તમારી વિચાર શક્તિ એ રીતની હોવી જોઈએ, બરાબર. આપણે અહીંયા પ્રશ્ન મેં કર્યો તમને,
શું પ્રશ્ન કર્યો તો કે આપણા દેશની અંદર આ જે દરિયાઈ લૂંટેરે છે એના કયા નામથી, તો યાદ રાખજો એને ઓળખવામાં આવે છે ચાંચિયા. હા, અને આ ચાંચિયા કયા દેશના પ્રખ્યાત છે, તો યાદ રાખજો સોમાલિયા. સોમાલિયા દેશ એટલે વિશ્વની અંદર સૌથી ગરીબી ધરાવતો દેશ, સૌથી વધુ ગરીબી ધરાવતો દેશ છે એ છે સોમાલિયા. અને સોમાલિયાના પ્રખ્યાત છે ચાંચિયા. હા, જેમ તમે જો પાકિસ્તાનના આતંકવાદી, અફઘાનિસ્તાનના ત્રાસવાદી, આપણા ભારતના માઓવાદી, બરાબર, એમ આ સોમાલિયાના ચાંચિયા. ચલો વિદ્યાર્થી મિત્રો, આ દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે. આ સૌથી મોંઘો વીમો છે. મેં કીધું એમ આનું પ્રીમિયમ ઊંચું હોય છે. આગળ કીધો છે હજી ત્રીજો માર્ગ વીમો. માર્ગ એટલે રસ્તો. રસ્તાના વીમા તો આપણને ખબર છે, એની અંદર પણ તો માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગ બે આવે. મૂળ બે માર્ગ જ છે. જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરમાં માલને નુકસાન થવું, કારણ કે તમે જો આ જમીન માર્ગે અથવા રેલવે માર્ગે જ્યારે માલ એક સ્થળથી બીજા સ્થળે જતો હોય ત્યારે વચ્ચે માલને નુકસાન થાય, કાં માલ ચોરાઈ જાય, કાં માલ બદલાઈ જાય, અને એમાંય કદાચ જમીન માર્ગે ગયો હોય ને કદાચ અતિશય વરસાદ પડે તો તમે જો ભેજવાળો પણ થઈ જાય. આવા અનેક જોખમો રહેલા છે. અને આ જોખમો સામે રક્ષણ મેળવવા માટે તમે જો કંપની શું લે છે? વીમો. કેમ? કારણ કે આવા જોખમ સામે એને રક્ષણ મળે એ માટે એ વીમા કંપની પાસેથી ચોક્કસ વીમા પ્રીમિયમ ભરીને એનો વીમો લે છે. આગળ વિદ્યાર્થી મિત્ર, આપણો હજી તો સામાન્ય વીમાની અંદર માલની હેરફેરનો વીમો પૂરો થયો. એટલે એમાં આપણે માલની હેરફેરના વીમાને નંબર 1 આપ્યો. એની અંદર 3 ભાગ પડ્યા. હવે આવે છે વિદ્યાર્થી મિત્ર આગનો વીમો. હા, તમે ઘણી વખત પેપરમાં સાંભળો છો આગ લાગે, આગ લાગે, આગ લાગે. ઘણી વખત મને એમ લાગે આટલી બધી આગ લાગી જાય, કંપની બેદરકારી આટલી બધી કેવી રીતે રાખતી હશે? અને ઘણી વખત એવું થાય કે કંપની જાતે લગાડી દેતી હશે. કારણ કે તમે જો મોટી મોટી કંપની કરોડોમાં જો ટર્નઓવર કરતી હોય છતાંય જો આવી બેદરકારી ધરાવતી હોય, અને આપણને ખબર આગના વીમાની અંદર કોઈ પણ કંપનીમાં આગ લાગે ને એ આગ ડાયરેક્ટ ઝાટકે મોટી ના લાગે, પહેલાં ધીમે ધીમે શરૂ થાય. અને આવડી મોટી કંપનીની અંદર તમે જો આગ ધીમે ધીમે શરૂ થાય તો કંઈ ખબર ન પડતી હોય. ધ્યાન આપજો આગના વીમાની અંદર કે માલ કે મિલકતને આગથી થતા નુકસાન સામે વીમો લેનારને પ્રીમિયમના બદલામાં વળતર ચૂકવવાનું વચન આગનો વીમો આપે છે. કે કોઈ પણ માલ કે મિલકત જે છે જેને આગથી નુકસાન થયું છે તો એ આગના નુકસાન સામે વીમો લેનારને પ્રીમિયમના બદલામાં વળતર ચૂકવવાનું વચન આગનો વીમો આપે છે. અને આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. એટલે અહીંયા તમે જો જે વીમો લેનાર છે એનું હિત છે કે આનું મારે નુકસાન થયું એ યોગ્ય નથી. એટલે અહીંયા યાદ રાખજો, આપણે સિદ્ધાંતો જે ભણ્યા હતા એમાં કે વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. કે અહીંયા વીમો લેનાર જે છે એને હિત હોવું જોઈએ. જેમ આપણે ઓલું ઉદાહરણ આપ્યું હતું કે મકાન માલિક પોતાના મકાનમાં રહે છે તો એને પોતાના મકાન પ્રત્યે હિત છે, પણ આ જ મકાનમાં કોઈ ભાડુઆત રહે છે તો એને એ મકાન પ્રત્યે કોઈ હિત હોતું નથી. ચલો આગળ જોઈએ હવે અન્ય વીમો. અન્ય વીમામાં તો વિદ્યાર્થી મિત્રો મેં કીધું એમ ચોપડીમાં પેજ નંબર 13 ઉપર 13 નામ આપ્યા છે. પેજ નંબર 13 અને નામ 13 કયા કયા છે તો આપણે આની અંદર તમારે 4-5 યાદ રાખવાના, બરાબર? કારણ કે આમાં અન્ય વીમાનો ખાલી નામ પૂછે, અંદર તો આપણે ડિસ્કસ કરેલી નથી. કેમ? કારણ કે આપણને બુકની અંદર જ નથી કરેલી ડિસ્કસ. જેમ કે તમે જો બુકની અંદર જોતા જાઓ નફા નુકસાનનો વીમો, બરાબર? આપણે તમે એકાઉન્ટ ભણતા હોય એકાઉન્ટમાં આવ્યો નફા નુકસાનનો વીમો. નફા નુકસાન ધંધામાં થાય તમારે આવતું હશે, પણ નહીં આવતું હોય તો હજી આવશે આગળ. પછી સ્વાસ્થ્યનો વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાખરનો વીમો, સમૂહ વીમો, રમત ગમતનો વીમો, વાહન વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો,
પછી છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો, કામદાર વળતર વીમો. વિદ્યાર્થી મિત્રો, આ બધા વીમા છે અને લોકો લે પણ છે. જેમ કે તમારે ઘરે ગાડી હશે તો ગાડીનો તમે વીમો લીધો હશે તો વાહનનો વીમો લાગુ પડે. ઘણા વ્યક્તિઓ તમે જો ત્રાહિત પક્ષ માટેનો વીમો લે. ત્રાહિત પક્ષ એટલે સામે અન્ય વ્યક્તિઓ, કે તમે ધારો કે ગાડી ચલાવો છો અને તમારાથી એક્સિડન્ટ થયું છે અને સામેવાળાને નુકસાન થયું, એટલે સામેવાળાને નુકસાન થયું, વાક તમારો છે, એ કંઈ તમને એમને તો જવા દેવાનો નથી. એટલે એ તમારી પાસે જે પણ ખર્ચ માગશે તો એ ત્રાહિત પક્ષનો વીમો, એ વીમો જો તમે લીધો હોય તો વીમા કંપની એને જે નુકસાન થયું છે એ પૈસા ભરે છે. અકસ્માતનો વીમો એ પણ તમે લઈ શકો છો. અકસ્માતમાં જેને પણ નુકસાન થયું હોય, નુકસાન એટલે આ વ્યક્તિને ઇન્જર થઈ, ઇન્જર એટલે વાગ્યું તો દવાખાનાનો ખર્ચો આવે. કુદરતી આપત્તિ પણ આવે છે. આવી કુદરતી આપત્તિમાં પણ તમે જો આ વીમો લાગુ પડે. મેં કીધું એમ ટોટલ 13 વીમા છે. એમાંથી તમે એમાંથી 4-5 યાદ રાખી શકો છો. એટલે અંદર કીધું છે વીમાના વ્યવસાયમાં વૈવિધ્યકરણ દાખલ થયું છે. પરિણામે અનેક નવા પ્રકારના વીમાની યોજનાઓ અમલમાં આવી, જે નીચે મુજબ છે. એમાં આપણે અહીંયા 5 લખેલી છે. નફા નુકસાનનો વીમો, શ્રમિકો માટેનો વીમો, કામદાર અકસ્માતનો વીમો, કર્મચારી છેતરપિંડી સામેનો વીમો, રમતગમતની હરીફાઈઓ યોજી ન શકાય કે મુલતવી રાખવી પડે તેથી થતા નુકસાનનો વીમો. જેમ કે તમે જો અત્યારે આપણે કોરોનાની સ્થિતિ હતી તો IPL ચાલુ ન થઈ, તો એ IPL જ્યારે ચાલુ નથી થઈ તો એની પેલા ચાલુ કરવા માટે તો અગાઉથી કેટલું આયોજન થયું હશે ને કેટલો ખર્ચો કરી નાખ્યો હશે. ખેલાડીઓએ તમે જો સિલેક્શન થઈ ગયા હતા, એને ખરીદી લીધા હતા, આ જેટલો ખર્ચો થયો તો એનો વીમો એ લોકોએ લીધો જ હોય. અને વીમા કંપની પછી આ બધું મુલતવી રાખ્યું તો ખર્ચો ભોગવશે. વિદ્યાર્થી મિત્રો, આ આપણો રૂડો રૂપાળો પ્રશ્ન પૂરો થઈ ગયો. શાંતિથી એક વખત વાંચી નાખવો, વચાઈ જાય પછી મોઢે કરવો, મોઢે થઈ જાય પછી એને સારા એવા ચોપડાની અંદર જે આગળનો પ્રશ્ન લખ્યો હોય એની પછી તરત પાછો આ પ્રશ્ન લખી નાખવો. વિદ્યાર્થી મિત્ર, ખાસ લખવું, કારણ કે આપણે કોમર્સની અંદર યાદ રાખવાનું ખાસ વહીવટી વિભાગ જાજો હોય. આપણું કોમર્સનું કામ વહીવટી વિભાગમાં જ આવે અને વહીવટી વિભાગ એટલે લખવાનું જ આવે. એટલે લખવામાં વિદ્યાર્થી મિત્રો આળસ ના કરતા. અને જેટલા વિદ્યાર્થી મિત્રને આળસ આવે છે પહેલાં આળસ દૂર કરે. કારણ કે કોમર્સ તમે લીધું છે એટલે સમજી જ લેવાનું વહીવટી વિભાગનો જ આ વિષય છે અને વહીવટી વિભાગમાં લખવાનું જ હોય. લખવાની જો આળસ ચડતી હોય તો વિદ્યાર્થી મિત્ર તમારા માટે કોમર્સ નકામું છે. ચલો વાંચી નાખો, પછી આગળ નવો પ્રશ્ન પાછો કંઈક શરૂ કરીએ છીએ.